આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ ભાવપુરામાં। કાલનું કામ જે થોડું બાંધ્યું હતું તે કાલે તો બંધાઈ ગયું હતું, અને આજે એલિવેશન બાંધવાનું છે। તો એલિવેશન કઈ રીતના બાંધવું એ તમને હું બતાવીશ, અને બતાવ્યા પહેલાં આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, આ વિડીયોને લાઈક કરી દો। તો ચાલો હું તમને બતાવું આજનું કામ। ભાઈ ગાડી કરે છે, રેતી ચડાવી લીધી છે, પોટડી ચડાવી લીધી છે। ભાઈ ગાડી ચાલુ છે વારવાનું। હવે આપણે એલિવેશન બાંધવાનું છે આગળનું। તો ચાલો આપણે એલિવેશન બાંધીએ, હું તમને બતાવી છે તૈયાર થાય એટલે। ગાડી કમ્પ્લીટ થઈ ગયું છે, અહીંયાથી ચાલુ કર્યું કામ। પહેલાં તો આપણે આ રીતના મારવાની છે, 2 ઇંચ બહારને કાઢવાની છે આનાથી। ચાલો તો થર લાગી જાય એટલે પછી તમને બતાવું। હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે આ થર લાગી ગયો છે અહીંથી અમને। હવે આની માટે આપણે એલિવેશન બાંધવાનું છે। તે એલિવેશન છે અહીંયાથી, આ ગોલા એમ કાપું છું અહીંયાથી। તેજાભાઈ વિશમાં શું કરવા આવું? ગજબ બેજતી। આ ગોલાઈ આપણે અહીંથી અમને કાપવાની છે, તે હમણાં રેડી થઈ જાય એટલે બતાવું કે આ રીતના ગોલાઈ પડી। ત્યારે તો એક થર અહીંયા મારી દીધો તેજાભાઈ। શું કહેવાય તેજાભાઈ? કાંધા ભરવાના તેજાભાઈ। હાલો તો આ ગોલાઈ કમ્પ્લીટ થઈ જાય ને એટલે બતાવું। હેલો મિત્રો, તો જોઈ શકો છો કે આ ગોલાઈ કપાઈ ગઈ છે। હવે આ ગોલાઈને આપણે ક્યાં લગાડવાની છે? ભાઈ બેઠો ને ત્યાં લગાડવાની છે। તો ભાઈ લાગી જાય પછી હું તમને બતાવીશ કે ગોલાઈ કઈ રીતના લાગી અને કેવી લાગી। આ રીતના ગોલાઈ કપાણી છે। તે જે ભાઈ ગોલાઈ કાપી છે, તો તે જે ભાઈ માટે એક લાઈક તો બને, ના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ગોલાઈ લાગી જાય એ પછી હું તમને બતાવીશ। હલો, અમારા તેજાભાઈ ડગરા કાપે છે। વાહ તેજોભાઈ વાહ। તેજાભાઈ આ ડગરા ક્યાં તમે બનાવ્યા, ક્યાં મૂકવાના છે તેજાભાઈ? અચ્છા, હાલો દોસ્તોને બતાવીએ કે અમારી એલિવેશન કેમ લાગે છે। તમે જોઈ શકો છો કે આ 3 થર લાગી ગયા છે, અને વચમાં 1 ને 2 ગોલાઈ મૂકવામાં આવેલી છે। અને જે આ તેજાભાઈએ અત્યારે જે ડગરા બનાવ્યા છે ને ભાઈ, તે મૂકવામાં આવશે અહીંયા। જુઓ, અહીંયા મૂકવામાં આવેલા છે, અડધા મૂકેલા છે ને અડધા બાકી છે। તો તેજાભાઈ ચા પીવા નીકળી ગયા છે, તો ત્યાં ચા પીને તો પાછા આવી અને પછી કે આ ડગરા મૂકવામાં આવશે। અને હજી તો આની માથે થર એક આવશે, આ ડો જે નીચે આવેલો છે ને તે જે ઉપર થર આવશે। તો
તે થર લાગી જશે ને તે પછી તમને બતાવીશ ફટાફટ. વિડીયો લાંબો ન કરીએ તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરો આ વિડીયોને. તો ચાલો આપણે આગળ જોઈએ. હું તમને નીચેથી પણ બતાવીશ કે આ લુક કેવું આવે છે. આ રીતના ડિઝાઇન લાગી છે. જો હવે તમને હેઠેથી બતાવું કે કેવી લાગે છે. બહુ મસ્ત દેખાય છે. આ રીતના હેઠેથી દેખાય. અને અહીંયા ઓટલી અને પગથિયા બનાવવાના છે. જૂના હતા ને, ઓટલી જૂની હતી, પગથિયા પણ જૂના હતા, એને નવા બનાવવાના છે. એ બની જાય પછી હું તમને બતાવીશ. તો દોસ્તો, તો તમે જોઈ શકો છો કે આ ઓટલી જૂની હતી, એમાં એક થર માર્યો છે અને પગા પણ રેડી થઈ ગયા છે. જો આ પગા, આ રૂમના પગા કમ્પ્લીટ કરી લીધા છે. ઓટલી આખી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઉપર જે એલિવેશન હતું આપણે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો તમે. આ રીતના ગોલાઈ પડી બે. આ રીતના મસ્ત એલિવેશન થઈ ગયું છે. ત્રણ કમ્પ્લીટ થઈ ગયું છે. તેજાભાઈ સારી મહેનત કરી છે પગામાં અને ઓટલીમાં. તો તેજાભાઈ માટે એક લાઈક તો બને જ, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે છે ને આપણે શું કરવાનું છે કે જે પાણીનો કુંડો બનાવ્યો ગાયું માટે, એમાં કોકરેટ કરવાનું છે. તો એ કોકરેટ નાખી દઈએ આપણે. પછી આપણે તમને બતાવીશ કોકરેટ પડી જાય એટલે. અત્યારે તો આ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તેજુભાઈ અહીંયા કોકરેટ ગાડીઓ કરે છે વારે. કેમાં નાખવાનું છે? તળિયા માલ નાખવાનો ને કોકરેટ. અચ્છા, એટલો જ આવશે કે બનાવવો દે? અચ્છા, હાલો ભાઈ, તો એટલો માલ બની ગયો છે. તો આ માલ છે ને આપણે આ કુંડામાં નાખી દઈએ, પછી બતાવું તમને. હલો ભાઈ, તમે જોઈ શકો છો કે કુંડામાં કોન્ક્રીટ નાખી દીધું છે. તેજાભાઈ મેં કમ્પ્લીટ થઈ ગયું કોન્ક્રીટ, અને થોડુંક કોન્ક્રીટ વધ્યું એમાં ઓટલી નાખે રાણુભાઈ ને તેજુભાઈ બે. અને હવે જે આમાં તો અત્યારે કોન્ક્રીટ આવ્યું છે, અને હજી તો આમાં જે એક ફેરે મગીઓ આવે છે. પછી મગીયા પછી આ દિવાલોમાં પ્લાસ્ટર કરવાનું છે, ચારી કોરા અંદર બહાર બે બાજુ. પછી પાણી ભરવાનું થાય. પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ જાય ને એ પછી જોઈ શકો છો તમે. પછી પ્લાસ્ટર થઈ જાય પછી પાછું કોર ચડાવવાનું થાય. કોર ચડી જાય પછી પાણી ભરવાનું થાય ભાઈ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બસ આજ માટે એટલું જ. તેજાભાઈને થોડુંક માલ બાકી છે, એ કમ્પ્લીટ થઈ જાય એટલે આજનું કામ ફિનિશ. અને ઉપર પણ મોરું બંધાઈ ગયું છે. એલિવેશન બહુ મસ્ત બંધાણું. તો આજનું કામ એટલું જ હતું. તો આજ માટે એટલું જ. જય હિન્દ, જય ભારત.